અને વોરરૂમની શરૂઆત કરી આ વખતે ગુજરાતમાં દેશમાં ચોમાસાનું આગમન વહેલું થશે કારણ કે આંદામાન નિકોબારમાં 7 દિવસ ચોમાસું વહેલું પહોંચી ગયું છે જેના કારણે કેરળમાં પણ વહેલું પહોંચશે અને પૂરેપૂરી સંભાવના છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે। अभी जो मानसून ऑनसेट होने का जो पूर्वानुमान दिया गया है केरला में 27 मई तक दिया गया है। इसमें मॉडल एरर प्लस माइनस 4 डेज है। अर्ली ऑनसेट का तो अभी पूर्वानुमान दिया गया है। इस हिसाब से मतलब प्रोग्रेस करें तो गुजरात में भी आगे हम अपडेट करेंगे। જો કે ચોમાસું વહેલું આવશે પરંતુ અત્યારે ગુજરાતના અનેક એવા પંથકો છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતના એ ડાંગ હોય કે પછી સાપુતારા વલસાડ હોય, આ બંને વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ડાંગના સાપુતારા વઘઈમાં વરસાદ વરસ્યો જેના કારણે ઘણી બધી નાની સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। બીજી બાજુ વલસાડના પણ કેટલાક પંથકોમાં સતત વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ એ વરસાદ છે કે જે ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે કારણ કે એમના બાગાયત પાકને અને ઉનાળુ પાક નુકસાન થઈ રહ્યું છે। કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વલસાડના કપરાડા, ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને હજુ પણ 24 કલાક માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના આ ભાગો પણ સામેલ છે। અને આ કમોસમી વરસાદને કારણે ફરી એક વખત ખેડૂત ચિંતાતુર થઈ ગયો છે કારણ કે મોટા પાયે એને નુકસાન થયું છે અને માંગ કરી હતી કે સહાય કરવામાં આવે, સર્વે કરીને અમને કંઈક રાહત આપવામાં આવે। અને આ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે મેં આ મુદ્દા પર મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી છે, સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે ધોરણોને આધીન। આ સમગ્ર મુદ્દે મેં ધ્યાન દોર્યું છે। हमारा माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले अमने एमां खास कर कृषि मंत्री राघवजीभाई ने अमरा सौना ध्यान पर मूक्यु छे कि क्या खेडूतोने वधारे नुकसान थयेलुं होय क्या कोई प्रकारना पाकमां तो एनुं तात्कालिक सर्वे कराववुं। अत्यारे हजी वरसादनी सीजन चालू, मावठानी सीजन चालू छे, मावठुं पूरुं थतानी साथे तात्कालिक सर्वे करावी लेवुं अने जे प्रकारना पाकोमां जे नुकसान थयुं हशे એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી। જે નુકસાન થયું હશે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે, તો વળતર આપવામાં આવશે। અને હવે વાત આપણા જળાશયોની, જે ચોમાસે તો છલોછલ થયા હતા, ભરપૂર ભરાયા પરંતુ ઉનાળામાં ઘણા બધા જળાશયો ખાલીખમ થઈ ગયા છે। અત્યારે પાણીની આવક, જળ સંગ્રહ ખૂબ જ ઘટી ગયો છે જેના કારણે કેવી રીતે ઉનાળો જશે એની ચિંતા સતાવી રહી છે। આ બધા પાસે આરએમસી પાસે સરકારે પાણી બિલના 193 કરોડ ઉઘરાવ્યા છે તો કુંવરજી બાવળિયાએ કહ્યું કે સરકારે જે ચાર્જ નક્કી કર્યો છે એ ભરવો પડશે। પીવાના પાણીનો સ્વાભાવિક છે, જે કંઈ દર નક્કી થયો હોય એમાં પછી કોર્પોરેશન હોય કે બીજા પાણીનો દર તો ખેડૂત હોય તો એમની પાસે ચાર્જ વસૂલ કરીએ છીએ, એમ પીવાના પાણીને માટેના જે ચાર્જ નક્કી કરેલા છે એ પ્રમાણે કોર્પોરેશને પણ એ તો આગામી દિવસમાં ભલે વહેલા મોડા પણ ભરવા તો જોઈએ। અને કેવાયસીને લઈને એ ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે એક ઘર્ષણ સર્જાય એવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે અને એની પાછળનું છે કારણ છે કેવાયસી। કારણ કે કેવાયસીમાં રાજકોટમાં જે રેસ્ટિંગના 3 લાખથી વધારે દુકાનદારો છે એમાંથી 70% જેટલું કામ પૂરું થઈ ગયું છે। કાર્ડધારકોનું 70% જેટલું કેવાયસીનું કામ પૂરું થયું છે પરંતુ ઢીલી નીતિને કારણે ગ્રાહકોને ભોગવવું પડી શકે છે અને એના પરિણામે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે વિવાદની શક્યતા સેવવામાં આવી રહી છે। જે સંગઠનના મહામંત્રી હિતેન્દ્ર સિંહ એ તેમને લઈને સંકેત પણ આપ્યા છે। તેમણે કહ્યું કે ઈ કેવાયસી નહીં થયું હોય તેને અનાજ નહીં મળે અને એના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે બબાલ, ઝઘડા, વિવાદ વધશે। કોઈ પણ જગ્યાએથી ઈ કેવાયસી જે કાર્ડ હોલ્ડરને થયું હોય ને જથ્થો ન મળતો હોય તો ચોક્કસ અમારા ધ્યાન ઉપર મૂકે। એ દુકાનદારે કદાચ એને એ રીતે ખોટી માહિતી આપીને, પરંતુ દરેક દુકાનદારને સમયસર 10 તારીખ સુધીમાં એના ચલણો જનરેટ કરવાના અને 15 તારીખ સુધીમાં એફસીઆઈના ગોડાઉનમાંથી અમારા ગોડાઉનમાં, નિગમના ગોડાઉન ને નિગમના ગોડાઉનમાંથી ધારકની દુકાન સુધી 15 તારીખ સુધીમાં માંગણી મુજબ પૂરતો જથ્થો મળે એવી મેં સૂચનાઓ આપેલી છે। કોઈ જગ્યાએ ક્યાંય ગેપ રહેતો હશે તો ચોક્કસ અમારા ધ્યાન ઉપર આવશે, તો જેની ક્ષતિ છે નિવારવાની અમારી તૈયારી છે।
અને મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ આવા નારા આપવામાં આવે, આવા સૂત્રો આપવામાં આવે, આવા શબ્દો આપવામાં આવે, પરંતુ વાસ્તવમાં હકીકત એ છે કે નાના નાના કામ માટે પણ લોકોએ ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ ગયા છે અને પરિણામે અત્યારે વાલીઓએ બાળકોએ આવકના દાખલા માટે કતારો લગાવવી પડી રહી છે. આ બે કચેરીઓના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, અમદાવાદ અને મોરબીના હળવદના આ દ્રશ્યો કે જ્યાં અત્યારે વિદ્યાર્થીઓએ વાલીઓએ ધક્કા ખાવા પડી રહ્યા છે, કારણ કે એમને આવકનો દાખલો અત્યારે ફરજિયાત છે, જરૂર છે અને એ સમયસર કાઢી આપવામાં નથી આવતો. વારંવાર એમને આવવું પડી રહ્યું છે અને તેમ છતાં પણ એમનું કામ થતું નથી. અને દર વખતે સવાલ થાય કે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવે, સેમ્પલ લેવામાં આવે, પરંતુ સેમ્પલના જ્યાં સુધીમાં રિપોર્ટ સામે આવ્યા હોય ત્યાં સુધીમાં તો જે તે ખાદ્ય પદાર્થ એ લોકોના પેટમાં પધરાવી દેવામાં આવ્યો હોય અને ત્યારબાદ પણ શું કાર્યવાહી થાય છે, એ દંડ ક્યારેક ઉઘરાવાય છે અને એમને છોડી દેવામાં આવે છે. તો અત્યારે હવે આરોપ લગાવવામાં આવ્યા છે કે ફૂડ અને આ આરોગ્ય વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સામાજિક કાર્યકર્તા દ્વારા રજનીકાંત ત્યાં આક્ષેપ લગાવ્યા છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર્સના ભ્રષ્ટાચારથી મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે. એવા હજારો મેડિકલ સ્ટોર છે કે જે માત્ર લાયસન્સના આધારે ચાલી રહ્યા છે. અત્યારે ગુજરાતમાં 18,000 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને જનતાના આરોગ્ય સાથે નુકસાન કરી રહ્યા છે. અને આ 18,000 મેડિકલ સ્ટોરમાંથી 1170 મેડિકલ સ્ટોર્સ એવા છે કે જેમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છેલ્લા 1 વર્ષથી નથી, પરંતુ ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આ દવાની હાટડીઓ હજુ પણ ધમધમી રહી છે. તો ભાડાના લાયસન્સ પર આવા મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે, પણ તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. ક્યારે કાર્યવાહી થશે એવા સવાલ થઈ રહ્યા છે. અને હવે વાત કરવી છે આણંદના એક ગામની કે જ્યાં ગેસ લીકેજ કારણે આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 4 દુકાનો આવી ગઈ હતી. આ 4 દુકાનો સળગીને રાખ થઈ ગઈ. સુંદલપુરા ગામની આ ઘટના છે. વધુ વિગત સાથે ઇરશાદ સૈયદ આપણી સાથે જોડાઈ ગયા છે. ઇરશાદ, કેવી રીતે આગ લાગી હતી, શું વધુ વિગત મળી રહ્યું છે, કેટલું નુકસાન? જી જણાવી દઉં કે આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી આગના બનાવો વધી રહ્યા છે. તેમાં આજે ઉમરેઠના જે સુંદલપુરા ગામ છે ત્યાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી, જે આગની ઝપેટમાં 4 જેટલી દુકાનો આવી ગઈ હતી અને આ 4 દુકાનોમાં ભયાનક આગ લાગતા સમગ્ર દુકાનમાં રહેલો માલ સામાન પણ સળગીને ખાક થઈ ગયો હતો અને દુકાનો પણ સળગી ગઈ હતી. આ ઘટનાને લઈને ઉમરેઠ નગરપાલિકાનો ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. અને રાજકોટના લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સામે કાર્યવાહી કરવામાં આવી, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એની પાછળનું કારણ એ હતું કે એમણે સરકારી જમીન 14 પ્લોટ બારોબાર હરાજી કરી નાખ્યા હતા. વધુ વિગત સાથે મયુર આપણી સાથે જોડાયા છે. મયુર, શું આખો મામલો હતો, એક્શન શું લેવામાં આવ્યા છે, એમની શું પ્રતિક્રિયા છે? બિલકુલ, લોધિકાના સરપંચ છે સુધાબેન વસોયા. અગાઉ પણ તેની સામે અનેક પ્રકારની ગેરરીતિની ફરિયાદો હતો, પરંતુ સૌથી મોટી ફરિયાદ સરકારી જમીનના જે પ્લોટ છે તેનું બારોબાર વેચાણ હતું. એક પણ પ્રકારની વહીવટીતંત્રના અધિકારીઓને જાણ કર્યા વગર તેની બારોબાર હરાજી કરી નાખવામાં આવી હતી અને સરકારને નુકસાન પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારનો આક્ષેપ હતો અને આક્ષેપને લઈને ડીડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આકરા પગલાં લેતા સરપંચ સુધાબેન છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા પણ સુધાબેનની સામે કાર્યવાહી થઈ હતી, પરંતુ તેઓએ કોર્ટ મેટર કરી હતી. હવે ડીડીઓ છે તેમને આ પોતાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જે ગેરરીતિ કરનારા સરપંચો તેની સામે એક દાખલારૂપ કાર્યવાહી છે. એટલે જિલ્લાની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે સરપંચને આ પ્રકારે દૂર કરવામાં આવ્યા છે. જે બિલકુલ આભાર આપનો. અને વડોદરાની એક દૂધ મંડળી કે જે કૌભાંડમાં સંડોવાઈ અને આરોપ લાગ્યા કેતન ઇનામદાર ધારાસભ્ય દ્વારા કે કેવી રીતે અહીંયા મોટા પાયે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને હવે દૂધ મંડળીઓમાં ડેરીમાં થતા ભ્રષ્ટાચારને લઈને પૂર્વ ચેરમેન દ્વારા વધુ એક સ્ફોટક દાવો કરવામાં આવ્યો છે. અને આ દાવો કરવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચારને કારણે દૂધ મંડળીઓમાં 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળી દેવામાં આવ્યો છે. 2000 થી 2006 સુધી હું ચેરમેન હતો ત્યારે ક્યારેય આવા કૌભાંડો સામે નહોતા આવતા અને અત્યારે એટલો ભ્રષ્ટાચાર થયો કે પહેલા 1250 મંડળી હતી જે આજે ઘટીને 800 પર આવી ગઈ છે. 2000 થી 2006 6 વર્ષ તમે ચેરમેન રહ્યા? ના, વાઇસ ચેરમેન એવું બધું ચાલે, પણ હું લગભગ 2-3 ટર્મ ડિરેક્ટર રહ્યો છું,
પણ આજ દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી. કોઈ કર્યો છે? આ હાલત કોઈ કરી છે? આ જે બોર્ડ જવાબદાર છે આને. કોણ બોર્ડ? હાલમાં જે ચેરમેન, વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો, જે માણસો પાસે મોટરસાયકલ નહોતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે, એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે. કોઈ નામ તો છે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ. એ પ્રેસે નામ કઢાવવાનું છે. આજે આ સંસ્થામાં આ બહારની ડેરીઓ ઘૂસી ગઈ, પ્રાઇવેટ ગામડામાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લઈ જાય. એનું કારણ શું? તમારો અનગઢ વહીવટના કારણે પ્રાઇવેટમાં દૂધ જતું થયું. તમારા સમયે કેટલી મંડળી હતી ને હવે કેટલી બચી? અમારા વખતે 1250 મંડળી હતી. હવે કેટલી? અત્યારે 800 મંડળી માન હશે. અને હવે વાત કરવી છે ગોંડલની કે જે બે પરિવારોને કારણે વારંવાર વિવાદનું કેન્દ્ર બનતો રહે છે. જયરાજસિંહ જાડેજા પર લાગેલા આરોપો હજુ તો તાજા છે. ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા પર આરોપ લગાવવામાં આવ્યા, ગંભીર આરોપ એ અમિત ખૂંટ નામના યુવાન દ્વારા, કે જેણે કહ્યું કે એમના દ્વારા મને પ્રતાડિત કરવામાં આવતો હતો, મારા પર ખોટા દુષ્કર્મના કેસ નોંધાવવામાં આવ્યા અને પરિણામે હું હારી થાકીને આત્મહત્યા કરું છું. એની પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આરોપીઓને પકડવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મેં પત્રમાં એમ લખ્યું છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં. આટલો ગુનો કરવા છતાં એ ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દીમાં જલ્દી પકડો, તમે અમને ન્યાય અપાવો. એ લોકો હજી ગામમાં ખુલ્લા ફરે પણ એ લોકોની ધરપકડ નથી કરી. એટલે જ હું એને કહેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો. અમારા ગામમાં અમારા પરિવારને ભયમાં રહેવાનું, અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં? અને આ તો થઈ અસામાજિક તત્વો સામે, ગુંડા તત્વો સામે લડવાની વાત, પરંતુ બોટાદમાં તો બે પોલીસ કર્મચારીઓ જ અંદરો અંદર લડી રહ્યા છે, સામસામે ફરિયાદ નોંધાવી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ સામે છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી તો હેડ કોન્સ્ટેબલે સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત સાથે અશ્વિન આપણી સાથે જોડાયા છે. અશ્વિન, સમગ્ર મામલો શું છે? ચોક્કસથી વાત કરવામાં તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ આંતરિક ઘર્ષણની ફરિયાદ પરિણામ આવ્યું સામે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તથા પોલીસ કર્મચારી સામે નોંધાઈ હતી ફરિયાદ. પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ સુરતમાં મહિલા કોન્સ્ટેબલ હેન્ડ સામે ફરિયાદ રૂકાવટ નાખવામાં ધમકી આપવામાં નોંધાવી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કોન્સ્ટેબલ જયપાલસિંહ સામે છેડતી નોંધાવવાની નોંધાઈ હતી ફરિયાદ. બિલકુલ, આભાર આપનો. આતંક ફેલાવવા માટે પાકિસ્તાનને તો જવાબ આપવામાં આવ્યો, પરંતુ આતંકિસ્તાનને સમર્થન આપવા માટે, ટેકો આપવા માટે એ બે દેશો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એમના પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. આ બંને દેશ છે તુર્કી અને અઝરબૈજાન. આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને એમાં નિર્ણય લેવામાં આવ્યો કે તુર્કી અને અઝરબૈજાન સાથે થતા વ્યાપાર પર પ્રતિબંધ લગાડવામાં આવશે અને બંને દેશોના સામાનનો બહિષ્કાર કરવામાં આવશે. વધુ વિગત સાથે અજય યાદવ આપણી સાથે જોડાયા છે. देखिए, जब से भारत और पाकिस्तान के बीच युद्ध जैसे हालात पैदा हुए, दोनों बॉर्डर की तरफ से जो ड्रोन, मिसाइल या एयरफोर्स का इस्तेमाल किया गया, उसके बाद से जब सीज फायर हुआ है तो कहीं न कहीं भारत में जिन देशों ने पाकिस्तान का सहयोग किया, उसमें मुख्य रूप से बात करें तो तुर्की और अजरबैजान, उसके खिलाफ देश में गुस्से की लहर देखने को मिल रही है। यहाँ तक कि आज जो ऑल इंडिया ट्रेडर्स की बैठक हुई, उससे पहले भी देश के कई शहरों में जो तुर्की के सामान है या अजरबैजान के सामान है, उनके बाइकआउट की घोषणा की गई थी, खास करके व्यापारियों के द्वारा। और साथ ही साथ इन देशों में चूंकि भारतीय टूरिस्ट बड़ी संख्या में जाते हैं, तो उनकी तरफ से भी एक अपील की गई थी कि भारतीय टूरिस्ट न अजरबैजान जाए, न ही तुर्की जाए। हालांकि जो ऑल इंडिया ट्रेडर्स की आज बैठक हुई, इसमें 24 राज्यों के जो व्यापारी संगठन से जुड़े हुए लोग थे, महत्वपूर्ण लोग थे, वो लोग शामिल हुए। उनकी तरफ से ऐलान किया गया कि अब तुर्की से किसी भी तरह का माल जो है आयात नहीं किया जाएगा। और साथ ही साथ जो टूरिस्ट भी जाते हैं, उनको भी अपील की गई है कि वो तुर्की और अजरबैजान न जाए। खास करके तुर्की की अगर बात करें तो तुर्की से न सिर्फ क्रोकरी के सामान आते हैं, मार्बल आते हैं, सेब आता है, वस्त्र आते हैं, इसी तरह से ढेर सारे ऐसे सामान हैं जिसका आयात भारत के व्यापारियों के द्वारा किया जाता है। इसी तरह से अजरबैजान जो है, वहाँ पे जितने भी टूरिस्ट जाते हैं, भारत के करीब 15 से 20% टूरिस्ट अकेले भारत से होते हैं। और तुर्की में भी इसी तरह से 20% के करीब भारत से टूरिस्ट जाते हैं हर साल घूमने के लिए, जो कि तुर्की और अजरबैजान की इकोनॉमी में महत्वपूर्ण रोल अदा करते हैं। तो भारत में काफ़ी गुस्से की लहर है और कहीं न कहीं ये
गुस्सा तुर्की और अजरबैजान के खिलाफ भी निकल रहा है और अभी व्यापारियों की तरफ से ऐलान किया गया है, जो बैठक हुई है, कि उसमें अब तुर्की से किसी भी तरह का कोई आयात नहीं होगा और पर्यटक भी न जाएं, ये अपील की गई है। અને અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી રહ્યું છે। ચંડોળામાં ડિમોલિશનની કામગીરી કરાઈ ગઈકાલે રખિયાલ વિસ્તારમાં કેટલાક આવા બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા અને આજે મકરબામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું હતું। મકરબામાં એલિફ રો હાઉસમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ટીપી સ્કીમ અંતર્ગત રિઝર્વ સબ પ્લોટ અને ટીપી રસ્તાની કાર્યવાહી કરવામાં છે। એમાં 292 મકાનો આવેલ છે, 28 કોમર્શિયલ છે અને 258 જેવા છે એ રેસિડન્સ છે। અચ્છા, જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે નોટિસ આપ્યા વગર કામગીરી કરવા દરેકને ડ્યુ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવેલ છે।